અમરેલી જિલ્લાની સહકારી મંડળીઓએ આઈટી રિટર્ન ન ભરતા કરોડોની પેનલ્ટી ફટકારવામાં આવી છે। સાવરકુંડલા તાલુકાની 5 સહકારી મંડળીઓએ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ન કરતા 2 થી 10 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી। મંડળીઓના શેર ભંડોળ કરતાં પણ 10 ગણી પેનલ્ટી લગાડી દેતા સહકારી ક્ષેત્ર ખળભળી ઉઠ્યું છે। નેસડી સેવા સહકારી મંડળીને 8 કરોડ 9 લાખ પેનલ્ટી લગાવવામાં આવી છે। ડેડકડી સેવા સહકારી મંડળીને 8 કરોડ, પીઠવડી સેવા સહકારી મંડળીને 10 કરોડ, મઢડાને 19 લાખ જ્યારે ભુવા સેવા સહકારી મંડળીને 2 કરોડની પેનલ્ટી લગાવવામાં આવી છે। આ સાથે જ તમામ મંડળીઓના બેંક ખાતા પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતો ધિરાણ નથી કરી શકતા। સરકારે સહકારી મંડળીઓને ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપી છે, જો કે આઈટી રિટર્ન ભરવું ફરજિયાત છે। તો બીજી બાજુ મંડળીના હિસાબ કિતાબ કરનાર મંત્રીઓ અંગ્રેજી ન જાણતા હોવાથી નોટિસનો અભ્યાસ નહોતો કર્યો, ત્યારે આ ગેરસમજણનું પરિણામ મંડળીઓને ભોગવવાનો વારો આવ્યો છે। મંડળીઓ પેનલ્ટી ન ભરે તો બહુ સ્પષ્ટ છે કે આપણે સૌરાષ્ટ્રમાં કહેવત છે ને, મોત મીઠું કર્યું, એ મંડળી અસ્તિત્વ મિટાવી દેવું પડે। કેમ કે 20% તો એમને સાંભળવાનો હક, એટલે કે અપીલ દાખલ કરવાનો હક કરવા માટે 20% રકમ ભરવાની છે। જે મંડળી 25,000 કે 20,000 પગાર આપી શકતી નથી, જે ભાડાના સામાન્ય દેશી મકાનમાં રહી છે, એ આના 20% કેમ ભરી શકે? એટલે એનો જો નિવેડો રિયલ લાઈન મુજબ ન આવે ને ઓનલાઈનમાં જ રહે તો મંડળી હોય એનું ક્લોઝ થઈ જવું પડે, અસ્તિત્વ મિટાવી દેવું પડે। તો આ તરફ દાહોદના લીંબડીમાં સફાઈ કર્મીની હડતાલ યથાવત છે। લીંબડી ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓના હડતાલનો 5મો દિવસ છે। સફાઈ કર્મચારીઓના આગેવાનો પંચાયતમાં રજૂઆત કરવા જતાં પંચાયતના કર્મચારીઓ તાળું મારી ત્યાંથી ફરાર થઈ ગયા। સરકારના પરિપત્ર અનુસાર લઘુત્તમ વેતન આપવાની માંગની સાથે સફાઈ કર્મચારીઓ છેલ્લા 5 દિવસથી હડતાલ પર છે। આ હડતાલના કારણે દાહોદમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। જે સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર બેઠા છે, જેથી કરીને કોઈ અધિકારીઓ આજ દિન સુધી કોઈ ચર્ચા વિચારણા કરવા ના આવ્યા હોય અને કોઈ મુલાકાતે આવ્યા નહીં, જેથી કરીને આજે અમે વિચાર્યું કે તલાટી શ્રી, મંત્રી અને વહીવટદાર શ્રીને મળીએ તો એ રીતે ચર્ચા વિચારણા ચાલી। તો અમે ગયા હતા તો ગ્રામ પંચાયતની અંદર તારું હતું। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ફરી એક વખત ધારદાર અસર જોવા મળી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કેનેડી બ્રિજ આવેલું છે અને આ બ્રિજ જર્જરિત થતા વાહન વ્યવહાર માટે લગભગ 2 વર્ષથી તેને બંધ કરવામાં આવ્યો હતો અને નદીના પટમાં કાચું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। કાચા ડાયવર્ઝન પરથી રોજ અનેક વાહનો પસાર થતા હતા। કાચા ડાયવર્ઝનમાં વાહનો પણ ફસાતા હતા અને જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હતી, જેથી રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા। આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ થોડા દિવસો પહેલા જ એક અહેવાલ રજૂ કર્યો હતો। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને લગભગ 80 થી 90 લાખના ખર્ચે પુલની બાજુમાં પાક્કું ડાયવર્ઝન બનાવવાની કામગીરી હાથ ધરાઈ। ખંભાળિયાના સ્થાનિકોએ પણ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો। ખંભાળિયામાં ખામનાથ મહાદેવના મંદિર પાસે કઈ નદી ઉપર જે કેનેડી પુલ હતો તે બંધ કરી દેવામાં આવ્યો છે 2 વર્ષથી અને પબ્લિકને બહુ તકલીફ પડતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ફરી અસર જોવા મળી રહી છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। જામખંભાળિયામાં આવેલ કેનેડી બ્રિજ પાસે જે ડાયવર્ઝન મૂકવામાં આવ્યું હતું, એ ડાયવર્ઝન કાચું હોવાના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। ત્યારે થોડા સમય પહેલા ન્યૂઝ 18 ગુજરાતીમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને આ જે કેનેડી બ્રિજ પાસે જે કાચું ડાયવર્ઝન હતું તે ડાયવર્ઝન હાલ પાકું બનાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। અંદાજિત 80 થી 90 લાખના ખર્ચે આ ડાયવર્ઝનની કામગીરી શરૂ કરવામાં આવી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, બાજુમાં જે આવેલો કેનેડી બ્રિજ છે તે કેનેડી બ્રિજ બંધ હોવાના કારણે તંત્ર દ્વારા છેલ્લા 1.5 થી 2 વર્ષ પહેલા બંધ કરી દેવામાં આવ્યો હતો અને કેનેડી બ્રિજની પાસે કાચું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ ડાયવર્ઝનમાં અનેક વાહનો ફસાઈ જવાની સમસ્યા સામે આવતી હતી। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ ડાયવર્ઝન પાકું બનાવવાની જે રજૂઆત કરી હતી તેને સફળતા મળી છે અને હાલ તંત્ર દ્વારા જે આ ડાયવર્ઝન છે તે પાકું બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। ભાવનગરમાં ફરી એકવાર વિકાસનું કામ ટલ્લે ચડ્યું છે। આજથી 11 મહિના પહેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરાઈ હતી। 21 જાન્યુઆરી 2024 રોજ સ્ટેડિયમનું એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જો કે 11 મહિના બાદ સ્ટેડિયમની ઈંટ પણ અહીંયા સુધી હજુ મુકાઈ નથી અને આ અંગે પૂર્વ સેનેટ મેમ્બરે જણાવ્યું છે કે યુનિવર્સિટી પાસે આ અંગે મંજૂરી નથી। તો પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યા કે યુનિવર્સિટીના તંત્ર વચ્ચે તાલમેલ નથી।
હવે અહીંયા પેવેલિયનની જરૂર નથી. અહીંયા નાગરિકો માટે ટ્રેક બનાવવામાં આવે તો યુવાનોને ઉજ્જવળ તક મળી શકે તેમ છે. ત્યારે હવે ભાવનગરના લોકોને સ્ટેડિયમ મળે છે કે ટ્રેક તે તો સમય જ બતાવશે, પરંતુ હાલ વિકાસનું આ કાર્ય ફક્ત કાગળ પર જ દેખાઈ રહ્યું છે. 11 માસ બાદ એ સપનું અધૂરું જ છે, કારણ કે ત્યાં ખાતમુહૂર્ત થયા પછી એક પણ ઈંટ મુકાઈ નથી. યુનિવર્સિટીના સત્તાધીશો પાસે આ અંગેની અમે માહિતી મેળવતા યુનિવર્સિટીના સત્તાધીશો આ ગ્રાઉન્ડ ક્રિકેટનું છે અને સ્ટેડિયમની હાલ જરૂર નથી એવું કે છે. 11 મહિના પહેલા આવીને અહીંયા મારી પાછળ ખાતમુહૂર્ત કર્યું કે આ મોટું પેવેલિયન બનાવશું. વાતો તો બહુ સારી કરી, ઓલરેડી એક પેવેલિયન તો આપણે છે જ સામે. તો આ પેવેલિયન બનાવવાનો અર્થ શું છે? પણ ભાવનગરને કોઈ વસ્તુ ઉપયોગમાં આવે, વિદ્યાર્થીને ઉપયોગમાં આવે એવું વસ્તુ કરવા તૈયાર નથી. એટલા માટે અમે પણ કોંગ્રેસ પર કેમ કહીએ છીએ કે બાળકોના હિતમાં, ભાવનગર યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થી ભણે છે એના હિતમાં, એને ઉપયોગી થાય એવી વસ્તુ આપણે કરવી પડે. વર્ષો જૂની બહુરૂપીની સંસ્કૃતિ લુપ્ત થતી જોવા મળી રહી છે અને ટીવી અને સિનેમા ઘરોએ લોકોના માનસ પર એવી અસર કરી છે કે લોકો બહુરૂપીને ભૂલી ગયા. ત્યારે આજે પણ અંબાજી પંથકમાં આ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરાયો છે. મૂળ રાજસ્થાનના પાલી જિલ્લામાં વસતા લોકો અલગ અલગ વેશભૂષા કરી લોકોને મનોરંજન આપી રહ્યા છે અને આ વેશભૂષા બાદ લોકો દ્વારા જે દાન દક્ષિણા મળે છે તેનાથી પોતાનું તેઓ ગુજરાન ચલાવી રહ્યા છે. સિરિયલોમાં આવતા લોકોના પાત્રો ભજવી લોકોનું મનોરંજન તેઓ કરતા જોવા મળે છે. सर बरसों से आ रहा है परंपराओं से अंबाजी शहर में और 10-15 दिन का अपना कार्यक्रम होता है. पुलिस स्टेशन से परमिशन लेकर के अपना वेशभूषा बनाते हैं, लोगों का मनोरंजन करते हैं. ये जब छुट्टियां पड़ती हैं सर, बहरूपे लोग आते हैं, अपना मनोरंजन करके लोगों का दिल बहलाते हैं, लोगों का मनोरंजन करते हैं सर. और ये परंपराओं से चलती हुई आ रही है बहरूपिया कला सर है. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કલેક્ટર્સ અને ડીડીઓની બેઠક મળી. તમામ જિલ્લા કલેક્ટર ડીડીઓ સાથે કોન્ફરન્સ યોજાઈ, જેમાં કાયદામાં સુસંગતતા રહે તેના પર મુખ્યમંત્રીએ ભાર મૂક્યો. યોજનાકીય માહિતીની સમીક્ષા કરવામાં આવી, સૂચનો પણ લેવામાં આવ્યા. નિર્મળ ગુજરાત યોજના, નલ સે જલ તેમજ સ્વામિત્વ યોજનામાં અપાતા પ્રોપર્ટી કાર્ડ પ્રક્રિયાની ખાસ સમીક્ષા કરવામાં આવી અને સાથે જ લોકો સુધી યોજનાઓની માહિતી પહોંચાડવાની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી. પીએમ વિશ્વકર્મા યોજનામાં બેંક સાથે સંકલન અને ઝુંબેશ અંગે પણ ચર્ચા કરવામાં આવી. સાથે જ આગામી સમયમાં ગામતળ નીમ કરીને લોકોને પ્લોટ આપવા ખાસ ડ્રાઈવ શરૂ કરાશે. હવેથી દર 3 મહિને આ પ્રકારે રિવ્યુ બેઠક યોજવામાં આવે તેવો નિર્ણય કરાયો છે. એ પહેલા ગામતળ નીમ કરવા, કેમ કે હજી ઘણા બધા જિલ્લાઓમાં જે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના છે વગેરે એના માટે લોકોને રહેઠાણ માટે પ્લોટોની જરૂરત છે, તો એની પણ ડિટેલ્ડ ચર્ચા કરવામાં આવી અને 2 મહિનામાં એક ઝુંબેશ તરીકે એક ડ્રાઈવ લઈને ગામતળ નીમ કરીને પ્લોટ્સ આપવા માટે પણ જે લોકોને આમાં યોજનામાં જે લક્ષ્યાંકો છે મુજબ કરવા માટેની